હેલો મિત્રો, નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયો મિત્રો આપણે વાત કરીશું કે આપણા મોબાઈલમાં જે કાયમીનો ડેટા છે, જે કઈ જગ્યાએ અને કઈ એપ્લિકેશનમાં કેટલો ડેટા વપરાયો એ કેવી રીતે ચેક કરવું એના વિશેની તમામ માહિતી આ વિડીયોમાં આપવાનો છું। વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો એક રિક્વેસ્ટ છે કે જે મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપરથી આવી અવનવી માહિતી કાયમી માટે તમને મળતી રહેશે। તો ચાલો હવે મિત્રો વિડીયો શરૂ કરીએ। હવે તમારા મોબાઈલમાં સેટિંગ્સ છે જે તમે ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ હશે, જેમાં મિત્રો તમે ઉપરની તરફ સર્ચ બારમાં સર્ચ કરશો ડેટા યુસેજ એવું સર્ચ કરશો મિત્રો એટલે અહીંયા જોઈ શકો છો, અહીંયા નીચે ઓપ્શન છે ડેટા યુસેજનો, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે, જેમાં ફરીથી મિત્રો અહીંયા નીચે ઓપ્શન આવશે ડેટા યુસેજ, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલમાં મિત્રો ડેઈલીનો જે ડેટા છે જે કઈ એપ્લિકેશનમાં વપરાયો એ બધું અહીંયા જોવા મળશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, સપોઝ ઇન્સ્ટાગ્રામ છે જેમાં 189 MB યુઝ થયેલો છે, યુટ્યુબમાં 12.30 MB, આ રીતે બધી એપ્લિકેશનમાં મિત્રો કેટલો ડેટા વપરાયો એ અહીંયા જોવા મળશે। એ ઉપરાંત તમે જો મંથલી ચેક કરવા માગતા હોય તો અહીંયા ઉપર મંથનો ઓપ્શન છે, જેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતના કંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો મંથલી છે જે કેટલો ઉપયોગ થયો ડેટા એ બધું જોવા મળશે। અને મિત્રો અહીંયા તમે યસ્ટરડેનો પણ જોવા માગતા હોય તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે બેક જશો એટલે એ પણ મિત્રો તમે જોઈ શકશો કે કેટલો ડેટા છે જે કઈ એપ્લિકેશનમાં વપરાયો। ત્યારબાદ મિત્રો બેક આવી અને આપણે વાત કરીએ કે સપોઝ મિત્રો તમે કોઈ પણ વ્યક્તિનો જો વાઈફાઈ યુઝ કરતા હોય અને ઘણી વખત એવું થતું હોય મિત્રો કે સામેવાળી વ્યક્તિને તમે જ્યારે વાઈફાઈ યુઝ કરતા હોય તો એ વ્યક્તિના મોબાઈલમાં જે ઇન્ટરનેટ છે જે તાત્કાલિક પૂરું થઈ જતું હોય, તો હવે મિત્રો તમે જો કેટલું વાપર્યું એ ચેક કરવું હોય તો એના માટે અહીંયા ઉપર ઓપ્શન છે નોન કરિયર ડેટા યુસેજ, જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો ફરીથી ઓપ્શન આવશે નોન કરિયર ડેટા યુસેજ, જેના ઉપર ફરીથી ક્લિક કરશો એટલે અહીંયા મિત્રો તમે જે વાઈફાઈથી કેટલો ડેટા યુઝ કરેલો છે એ પણ મિત્રો જોવા મળશે અને કઈ કઈ એપ્લિકેશનમાં યુઝ કરેલો છે એ પણ અહીંયા જોઈ શકશો। તો મિત્રો આ રીતે તમે ચેક કરી શકશો કે તમારો કાયમીનો ડેટા છે જે કઈ જગ્યાએ અને કઈ એપ્લિકેશનમાં કેટલો ડેટા યુઝ કર્યો એ ચેક કરી શકશો। આશા રાખું મિત્રો વિડીયો સારો લાગ્યો હશે। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો।